નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ. 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગલમાં ફસાયેલો હતો. પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા, જેમાં રાજા રામમોહન રાય સૌપ્રથમ હતા. તો અહીં આપણે રાજા રામમોહન રાય વિશે થોડી સમજ મેળવીશું. રાજા રામમોહન રાયના લગ્ન બાળપણમાં થયા હતા. તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયાની અસર રાજા રામમોહન રાય પર ખૂબ પડી. સતી થવું એટલે જે સ્ત્રીના પતિ ગુજરી જાય તે તેની સાથે જ અગ્નિદાહ કરે તેને સતી થવું કહેવાય. તેથી બાળ લગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો ઉગ્ર વિરોધ કર્યો. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. તેમણે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. ઈસવીસન 1830માં દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા. ઈસવીસન 1830માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો. હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા.